હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશને આજે સુખદ આંચકો આપતા હોય તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર પછી અચાનક જ પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। આજે શરીફનો જન્મદિવસ હોય તેમણે મોદીને જન્મદિવસ ઉપર આવવાનું આમંત્રણ આવ્યું અને તમામ લોકોના આશ્ચર્ય વચ્ચે મોદીએ આમંત્રણ તુરત જ સ્વીકારી લીધું। કોઈપણ પ્રકારની અગાઉની જાહેરાત કે હોહા વગર મોદી આજે બપોરે અચાનક ભારતીય સેનાના વિમાન દ્વારા પાકિસ્તાન ખાતે પહોંચ્યા હતા। લાહોર હવાઈ મથકે નવાઝ શરીફ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને મોદીનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી। નરેન્દ્ર મોદી આ વખતે નવાઝ શરીફના સગા સંબંધી અને પરિવારજનોને પણ મળ્યા હતા। મોદીની આ મુલાકાતના સમગ્ર દેશમાં મિશ્ર પડઘા પડી રહ્યા છે। ભાજપે મોદીને એક બાહોશ નેતા તરીકે અને રાજનીતિક તરીકે ઓળખાવ્યા છે। દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે અટલ બિહારી વાજપેયીનો પણ જન્મદિવસ છે, ત્યારે સુશાસનના એક ભાગરૂપે તેમણે લાહોરની મુલાકાત લેવાનું નક્કી કર્યું। લાહોરના હવાઈ મથકે અભેદ સુરક્ષા ચક્ર ગોઠવવામાં આવ્યું હતું। બંને દેશના પ્રતિસ્પર્ધી દેશના વડાપ્રધાનો મળી રહ્યા હોય સમગ્ર વિશ્વની મીટ આજની આ મુલાકાત ઉપર મંડાઈ હતી। આજે સમગ્ર વિશ્વમાં નાતાલની હર્ષોલ્લાસ વચ્ચે ઉજવણી થઈ રહી છે। ગઈકાલે રાત્રે 12 વાગે ભગવાન ઈશુના અવતરણને સમગ્ર ચર્ચમાં વધાવવામાં આવ્યા હતા। નાતાલ પર્વ અંતર્ગત સર્વત્ર મેરી ક્રિસમસની બૂમરેંગ વચ્ચે ક્રિશ્ચિયન પરિવારોએ પરસ્પર શુભકામના પાઠવી હતી। ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે આજે ચર્ચમાં પ્રેયર પણ યોજાઈ હતી। જૂનાગઢમાં પણ આવેલ ચર્ચને ગઈકાલ રાતથી જ સુશોભિત કરવામાં આવ્યા છે। રોશનીના ઝગમગાટ વચ્ચે ચર્ચની અંદર ભગવાન ઈશુના જીવન સંદેશા આપતા કેટલાક સુંદર ડિસ્પ્લે પ્રસંગો ચરિતાર્થ કરવામાં આવ્યા છે। મેરી ક્રિસમસની સાથે ક્રિસમસ ટ્રી પણ આ નાતાલની ઉજવણીમાં કેન્દ્ર સ્થાને રહે છે। ત્યારે રંગબેરંગી રોશનીથી સુશોભિત ચર્ચની મુલાકાતે આજે માત્ર ક્રિશ્ચિયન પરિવાર નહીં પરંતુ અનેક હિન્દુ લોકો પણ પહોંચ્યા હતા। વર્ષોથી ક્રિશ્ચિયન પરિવાર જૂનાગઢમાં સ્થાયી થયા છે, ત્યારે પરસ્પર પારિવારિક ભાવનાથી લોકો જોડાઈ ગયા છે। તમામ લોકો જાણે કે ગુજરાતી હોય તેમ સાકરની જેમ હળીભળીને આપણા સમાજમાં જીવી રહ્યા છે। ત્યારે આજે નાતાલની સર્વત્ર ઉજવણી થઈ હતી। ક્રિશ્ચિયન પરિવારે પોતાને ઘેરે કેક કાપીને અને સ્ટારથી ઘરને સુશોભિત કરીને ભગવાન ઈશુના જન્મોત્સવને પરંપરાગત રીતે વધાવ્યો હતો। દરમિયાન સવારે ચર્ચમાં ઈશુના સંદેશાનું વાંચન પણ કરવામાં આવ્યું હતું। નાતાલ પર્વ અંતર્ગત જૂનાગઢના પાદરી સહિત ક્રિશ્ચિયન પરિવારોએ આમ જનતાને નાતાલ પર્વની શુભકામના પાઠવી હતી। मैं फादर विनोद पी मैथ्यू सेंट एन्स चर्च जूनागढ़ का पैरिश प्रीस्ट हूँ। आज हम क्रिसमस मना रहे हैं। ईसा मसीह के जन्मदिन का त्यौहार पूरी दुनिया मना रही है। इस अवसर पर हम सब की तरफ से आप सब लोगों के लिए क्रिसमस की सभी शुभकामनाएं। ईसा मसीह शांति और खुशी का जो मैसेज हम लोगों को दिया है, और शांति और खुशी हम सब के मन में, दिल में और हमारी ज़िंदगी में हमेशा कायम रहे, यही हमारी कामना है, प्रार्थना है। एक बार फिर आप सबको क्रिसमस की सभी शुभकामनाएं। आज का दिन में हमें 25 का दिन में यीशु भगवान ने जन्म लिया था, इसलिए हम क्रिस्त सब लोग हम इसी खुशी से हम बर्थडे बना रहे हैं। फिर यीशु क्रिस्त का ब्लेसिंग्स लेने के लिए हमें सब लोग प्रेयर करने यहाँ पे आए हैं, इसलिए मैं सभी को यीशु क्रिस्त का हैप्पी क्रिसमस। आज नाताल छे એટલે અમે એ પર્વ પ્રભુ ઈસુના જન્મનું પર્વ ઉજવીએ છીએ। એટલે સર્વ પ્રભુ ઈસુએ જન્મ ધારણ કર્યો। ઈશ્વરે બાળક થઈને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો। ભગવાને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે પૃથ્વી ઉપર ધર્મનો નાશ થશે ત્યારે હું જન્મ ધારણ કરીશ। એટલે પ્રભુ ઈસુ પણ બાળકના રૂપમાં આ પૃથ્વી ઉપર આવ્યા। બાળકની રૂપે જ બધા મહાન ઈશ્વરે જેમ દરેક વ્યક્તિઓને પ્રેમ કરવાનું કહ્યું છે। પ્રેમ, શાંતિ અને આનંદનું આ પર્વ છે। એટલે અમે સૌ બધા આખા વિશ્વમાં બધા ધર્મસભાના લોકો, ધર્મજનો આજે જન્મદિવસ ઉજવીએ છીએ આનંદથી। અને સાથે સાથે અમારા ઘરે અથવા ચર્ચમાં તમામ જગ્યાએ પ્રાર્થનાઓ થાય છે અને ઘરે કેક બનાવવામાં આવે છે। અને આ પર્વ બહુ શાંતિનું પર્વ છે। અમે સૌ બીજા અન્ય ધર્મના લોકોને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને નાતાલ મુબારક।